ના હોય અને એ કામ કરે અને બીજાના હિતમાં તો એનું પાપ તને લાગતું નથી. આ મુખ્ય મુદ્દો આપણે સમજવાનો જરૂર છે. કારણ કે ભગવાને અહીંયા અર્જુનને આ શબ્દ કીધો. અર્જુનને એક મગજમાં ઘૂસી જ ગયું કે હું યુદ્ધ કરું તો એટલા બધા મરવાના, એનું પાપ તો મને લાગે ને. એટલે પહેલા અર્જુને હું કહી દીધું બીજા અધ્યાયની અંદર કે મારે પદ નથી જોતું, પાવર નથી જોતો, પૈસો નથી જોતો, પ્રતિષ્ઠા નથી જોતી, સ્વર્ગ નથી જોતું, મારે કઈ નથી જોતું. ભગવાન કે એમ તારે કઈ નથી જોતું? ના, તો મારા પર લડવું નથી. તો ભગવાન કે મારા હાટું લે, મારું સાધન બની જા. એટલે તો કીધું ને કર્મણીય વાધિકાર હસ્તે માં ફલે શું કદાચ. કર્મ કર પણ ફળની અપેક્ષા નહીં. અને તારે જ કઈ નથી જોતું તો આનું પાપ પણ તને લાગતું નથી. અને એટલે જ અર્જુને કીધું હતું મને તો ભગવાને શું કીધું, મારું સાધન બની જાય. તને શું આવડે? આપણે ઘણી વખત એવું હોય ને કે મારે ભગવાનનું કામ કરવું છે પણ મને તો કઈ આવડતું નથી. તો પહેલો નિયમ છે, અર્જુને ભગવાનને એટલું જ કીધું પ્રભુ હું તમારું કામ કરું પણ મને કઈ આવડતું નથી, તો મારે તમારું કામ કરવું છે તો શું કરું? ત્યારે કૃષ્ણએ શું કીધું, તને જે આવડતું હોય ને એ મારે ચરણે ધરી, તારી આવડત મારે ચરણે ધરી દે એટલે મારું કામ થઈ ગયું. તો કે પણ મને તો ધનુષ આંકતા આવડે, ગાંડી વાંચતા આવડે. તો કે એ મારા માટે, તો કે એમાં તો મારા મરે. તો ભગવાન શું કે છે, તું મારા માટે આંક તો એ પાપ તને લાગતું નથી. આ મગજમાં આવી ગયું ને. હવે બહેનો ઘણી વખત એમ કે ને ઘેરે રાંધે તો એનું સ્વધર્મ થયો, નોકરીએ જઈને રાંધે તો એનો પગાર મળ્યો, બરાબર. અને ક્યાંય ધાર્મિક કામ હાલતું હોય અને ન્યા જઈને રોટલા ઘડે તો ભગવાનને ચરણે પોતાની આવડત ધરી ના, એનું એને પાપ લાગે કે ના તો એને પગાર મળે કે ના તો એની માલિકી છે. થઈ ગયું કે ના થઈ ગયું? કારણ કે જે પોતાની આવડત છે એ ભગવાનને ચરણે ધરી. કોઈને રાંધતા આવડે, કોઈને ઝાડુ મારતા આવડે, કોઈને શણગાર કરતા આવડે, જેવું જેનું કામ. એ કર્મ ક્યારેય માણસને ચોંટતું નથી અને એનું પુણ્ય એના ખાતામાં જમા થાય. નહીતર આ શિવરાજના મેળામાં કેટલી બહેનો રોટલા કડવા અમુક અમુક આશ્રમમાં પાછળ બેઠી હોય, કોઈ બહેનોને ખબર નથી કે આ રોટલો કોણ ખાવાનું, અને ખાનારને ખબર નથી કે આ કોણે ઘડ્યો. ખાનારાને તૃપ્તિ મળે અને ખવડાવનારને આનંદ મળે અને પુણ્ય મળે. આ બે વસ્તુ છે. અને એટલે સ્વધર્મ કીધો છે કે આ હોવા છતાં પણ વાસ્તવમાં પાપ હોતું નથી. જેમ કે કેવળ પોતાનું કર્તવ્ય સમજીને સ્વાર્થ દ્વેષ વગેરે વિના સુરવીરતાપૂર્વક યુદ્ધ કરવું ક્ષત્રિયનું સ્વાભાવિક કર્મ હોવાથી તેમાં પાપ દેખાતું હોવા છતાં પણ વાસ્તવમાં એને પાપ લાગતું નથી. બહુ મહત્વનો મુદ્દો હાલે, પણ આ તો ટાઈમ થઈ ગયો ને. રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ, ગજાનંદ ગણપતિ ભગવાન નમઃ. પાર્વતી પતે હર હર મહાદેવ.